ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે વિવિધ બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે। ત્યારે રાજકોટ સ્થિત રાજપૂત સમાજ સંકલન સમિતિના રમજુબા જાડેજાએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં હજુ સુધી જાહેર થયેલા ઉમેદવારોમાં એક પણ રાજપૂત સમાજમાંથી ઉમેદવાર નથી। આ ઉપરાંત રાજ્ય સરકાર અને ભાજપ સંગઠનમાં પણ એક પણ હોદ્દેદાર રાજપૂત સમાજમાંથી નથી। ત્યારે લાગે છે કે રાજપૂત સમાજને હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે સમગ્ર રાજપૂત સમાજ સાંખી લેશે નહીં। જો અન્યાય ચાલુ જ રહેશે તો તેનો સામનો કરવા માટે પણ આગામી સમયમાં સમાજની મીટિંગ બોલાવીને રણનીતિ તૈયાર કરવામાં આવશે અને સમાજ બંને પક્ષને વિનંતી પણ કરે છે કે સમાજના પ્રતિનિધિને રાજકીય ક્ષેત્રે ન્યાય આપે, નહીંતર સમાજને આક્રમક બનવું પડશે। હું રમજુભા જાડેજા, ગુજરાતની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનો મુખ્ય સંકલનકર્તા। તાજેતરમાં 16-17 માર્ચના રોજ ગુજરાતની 80થી વધારે સંસ્થાઓનું સ્નેહ મિલન જામનગર ખાતે યોજાયેલું, જેમાં અનેક પ્રમુખો અને મુખ્ય પ્રતિનિધિઓ હાજર રહેલા। તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને એક પણ ટિકિટ આપવામાં નથી આવી, એનો બધાએ નારાજગી વ્યક્ત કરી અને જબરજસ્ત સમાજમાં રોષ વ્યક્ત કરેલો। આથી અમારી માંગણી છે કે હજી જે કાંઈ ટિકિટો બાકી છે અથવા તો જે કાંઈ શક્ય હોય ફેરફાર કરીને પણ 2 ટિકિટો ક્ષત્રિય સમાજને આપવી, એને અમને ન્યાય આપવો। સમાચાર પર વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે ઈડીની ટીમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ